આણંદના વાસદમાં મહીસાગર નદી કાંઠે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રએ મોટું ઓપરેશન હાથ ધર્યું છે। વહેલી સવારે ગોધરા, વડોદરા અને આણંદની સંયુક્ત ફ્લાઇંગ સ્ક્વોડ ટીમે અચાનક જ દરોડો પાડતા ખનન માફિયાઓમાં અફરાતફરી મચી ગઈ છે। વાસદ ટોલનાકા બાદ ભેટાસી રોડ તરફ જતા માર્ગ પર આવેલ લગભગ 900 વર્ષ જૂના પ્રાચીન મહાદેવ મંદિરની પાછળ મોટા પાયે ચાલતા રેતીના ગેરકાયદેસર ખનન અંગે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। દરોડા દરમિયાન નદી કાંઠે બાજથી રેતી કાઢવાનું પ્રવૃત્તિ તેજ ગતિએ ચાલી રહી હતી, જે તંત્રએ પકડી પાડી। તો કાર્યવાહી દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડે કુલ 5 ડમ્પર અને 3 હિટાચી મશીનો જપ્ત કરી છે। આ ઓપરેશન માઇન સુપરવિઝન અધિકારી જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું। તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર રેતી ખનનનું સંચાલન વિશાલ ભરવાડ દ્વારા કરવામાં આવતું હતું। આરોપી વિશાલના માણસોએ દરોડા દરમિયાન મીડિયા કર્મીઓને પોલીસની સામે કવરેજ કરતા રોકવાનો પ્રયત્ન પણ કર્યો હતો। વિશાલ ભરવાડ પર અગાઉ પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, તલાટી કમ મંત્રી અને ખાણ ખનીજ વિભાગની ટીમ પર જીવલાણ હુમલા કરવાના કેસ નોંધાયેલા છે। તંત્ર દ્વારા રેતી ખનન માફિયાઓ સામે સખત પગલાં લેતા વધુ લોકો સુધી તપાસ વિસ્તરવાની શક્યતા છે। આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ભારે ચર્ચા અને રાહતનો માહોલ જોવા મળ્યો છે।